નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તેના જે મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। હવે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 19/12/2025 એટલે કે આવતીકાલે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। તો તમે હજી સુધી ફોર્મ ના ભર્યું હોય તો સ્કૂલ દ્વારા ભરાવી શકો છો। તમારે જાતે ભરવું હોય તો તમે સ્કૂલમાંથી ટીચર કોડ લાવીને પણ જાતે ભરી શકો છો। તો આજના વિડીયોમાં આપણે એક થોડી અપડેટ આપવાની છે, એટલે કે એક તમને થોડીક માહિતી આપવાની છે। તમે જે ફોર્મ ભરો છો એ ફોર્મ ભરવા પછી તમે જે ફોર્મ સબમિટ કરો છો કે નહીં, અને તમે જે હું તમને એક સ્ક્રીનશોટ બતાવવાનો છું તે સ્ક્રીનશોટના આધારે તમે જોઈ શકો છો કે તમે ક્યાં ભૂલ કરો છો એ પણ। તો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો, અને હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ છે તો જોઈન ના કરી તો એ જોઈન કરી લેજો મિત્રો। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો જે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં આવી ગયો છું। હવે આ એપ્લિકેશનમાં તમને જોવા મળશે તમારે કઈ રીતે લોગિન કરવાનું છે। તમને ખ્યાલ જશે કે તમારે અહીંયાથી તમારે જે ડાયસ કોડ છે તે એન્ટર કરવાનો હોય છે। ડાયસ કોડ એન્ટર કર્યા પછી તમને જે તમારા શાળાના જે ટીચર કોડ છે તે શાળાના શિક્ષકોનો એક ટીચર કોડ એન્ટર કરવાનો છે। ટીચર કોડ એન્ટર કરશો એટલે મિત્રો ટીચર કોડ એન્ટર કર્યા પછી આ રીતે તમારે જે ફોર્મની જે ક્લાસ સિલેક્ટ કરવાના આવશે, ABCD જે બી હોય ક્લાસ તે તમારે સિલેક્ટ કરવાના છે। એ સિલેક્ટ કર્યા પછી તમારે અંદર આખી લિસ્ટ આવશે વિદ્યાર્થીના ડાયસ કોડની। જે બી ડાયસ કોડ હોય તે ડાયસ કોડ પર ટાઈપ કરીને તમારે એનું ફોર્મ છે સબમિટ કરવાનું રહેશે। તમે હવે મિત્રો તમને એક અહીંયા સ્ક્રીનશોટ બતાવું છું। તો તમને અહીંયા જે સ્ક્રીન પર તમને સ્ક્રીનશોટ જોવા મળશે કે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે। હવે મિત્રો જે લોકો જે શિક્ષક મિત્રો અથવા જે પણ વાલીઓ જે ફોર્મ જાતે ભરે છે અને તેમાં સબમિટ કરે છે, સબમિટ કર્યા પછી આ રીતનું આવે છે કે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે, તો તમારે ઓકે પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા વાલીઓ અથવા શિક્ષક મિત્રો એ સમજી બેઠે છે કે ફોર્મ છે આપણું સબમિટ કરી દીધું છે, હવે આપણે કંઈ કરવાની જરૂર નથી। તો મિત્રો તમે છે અહીંયા અધૂરું ફોર્મ મૂકો છો, તમે ઓકે કરો છો તો તમારે બેક કરી લેવા છે। બેક કર્યા પછી ફરી એક અહીંયા હું તમને બતાવું છું, તમે અહીંયાથી ઓકે કરો છો તો ઓકે કર્યા પછી મિત્રો અહીંયા ફરીથી ફોર્મ છે રિઝ્યુમ બતાવશે, અને ત્યાર પછી તમારે છે ફરી એમાં લખેલું હશે કે ચાલુ રાખો અથવા હોમ મેનુ, તો તમારે ચાલુ રાખો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી ફરી આવું લખેલું છે કે શું તમે ખરેખર વિગતો સબમિટ કરવા માગો છો, તો આ રીતનું મિત્રો આવવું જોઈએ। અને ત્યાર પછી તમારે હા ઉપર ક્લિક કરી લેવાનું છે, હા યસ કે અમે સબમિટ કરવા માગો છો, તો જ તમારું ફોર્મ છે ફાઇનલ સબમિટ ગણાશે મિત્રો। આ તમે ધ્યાન રાખજો કે તમે પાછળનું મેં તમને બતાવ્યું એમ સ્ક્રીનશોટમાં કે તમારું ફોર્મ ખરેખર તમારું સબમિટ થઈ ગયું છે એવું લખેલું આવે છે, પરંતુ તમારે બેક આવવાનું છે પાછા આમાં ચેટમાં આવીને તમે આવશો એટલે આ રીતનો તમને ઓપ્શન જોવા મળે કે શું તમે ખરેખર વિગતો સબમિટ કરવા માગો છો। આ રીતે તમે જોઈ શકો છો એ લખેલું છે શું તમે ખરેખર વિગતો સબમિટ કરવા માગો છો આવું લખેલું છે, તો તેના પર તમારે ક્લિક કરી લેવાનું રહેશે, અને હા ઉપર ક્લિક કરશો એટલે તમારું છે ફાઇનલ સબમિટ થઈ જશે। તમે જોઈ શકો છો સબમિશન સફળ એવું લખેલું બતાવશે। ફરી તમે રિઝ્યુમ ફોર્મ કરશો અને તમારો ડાયસ કોડ ઉપર એન્ટર કરશો તમે, તો તમારે એ સબમિટ થયેલું બતાવશે। ત્યાં તમારે ફરી તમે સુધારો કરી શકશો, અને લાસ્ટની નીચે તમને છે ઓપ્શન જોવા મળશે એક ઝીણા અક્ષરે ઝીણું એક ચિહ્ન જોવા મળશે PDFનું, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી જે પ્રિન્ટ છે તે નીકળી જશે મિત્રો। તો આ હતી એક નાનકડી તમને માહિતી આપી દીધી, તમે અજાણ હોય તો મેં તમને ઇન્ફોર્મેટિવ કરી દીધા। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો, અને તમારે કંઈ પણ પ્રશ્ન કોમેન્ટ હોય છે જણાવજો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।